મા પાસે એટલા માટે આવીએ છીએ કે અમારો પરિવાર સુખી રહે, અમારા પરિવારમાંથી સંસ્કાર ન જાય. અને આપણે તમારા જેટલા અહીં બેઠા છે એ બધા વતી અને મારા વતી આપણા બધાય વતી આપણે એમ કહી કે હે કકુમાં, એ લેમ્બોચમાં પૈસા ને ગાડીઓ તો અમારી લાયકાત હોય તો આપજે. ના નથી, જોઈએ છે, પણ અમારી લાયકાત હોય તો આ બધું આપજે. પણ અમારા કુળની આબરૂ કાયમના માટે હાચવી લેજે. એનાથી મોટું જગતમાં બીજું કાંઈ નથી. માં, લાજ રેખ તો જીવ રેખ, લાજવીણ જીવ મરેખ. માડી માગું તું કને રાખ તો બે ભેળા રેખ. એટલે એવી એક લાજની રાખણહાર માં કેવી હોય એને તમે કોઈ નામ દ્યો. જુદા જુદા નામથી આપણે બધા માતાજીને ઓળખીએ. લેમ્બોચ કહીએ, આવડ કહીએ, મોગલ કહીએ, પીઠળ કહીએ, જે કહીએ તે, પણ શક્તિ તત્વ જે એક છે એ કામ કરે છે. એટલે એક આ વાર્તા નાનકડી સાંભળજો, મજા આવશે. આપ બધાની શ્રદ્ધા સાથે જોડાઈ એના માટે અત્યારે આ યુગમાં બહુ જરૂરી છે. આપણે ખૂબ અળિયું કાઢ્યું પણ અંદરથી શાંત નથી રહેતા. અત્યારે અંદરથી કોઈક ને કોઈક કંઈક ને કંઈક ડિફરેશન હોય છે, આપ જાણો છો. એ ન થાય એના માટે આ જગદંબાઓ બહુ જરૂરી છે. અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં બનેલી ઘટના છે. ગાંડીગીર રાણા, આજથી 1000 વર્ષ પહેલાની આ વાત છે. 1000 વર્ષ પહેલાની રાણા જગા કરી અને પોરબંદર ના રાજા કહેવાય કે છે. અને ઈ રાણા જગા પોતાની વાર લઈ પોતાના માણસો 1000, 1200 કે 1500 ની આસપાસ માણસો લઈ અને ગીરમાં નીકળેલા. ગાંડી ગીરમાં પોતે હાથીની અંબાડી માથે બેઠા છે. હારે બધા ઘોડે સવારો, પગપાળા, ઊંટ છે ભેળા. ઊંટમાં બધું હટાણું, જ્યાં બપોર થાય ત્યાં રસોયા ભેળા રાંધી અને જમી લે. સાંજ પડે ત્યાં તંબુ તણાઈ જાય, રોકાઈ જાય, રસોયા ભેળા, રસોઈ બની જાય. અને ગાંડી ગીરમાં આવ્યા, ફરતા 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 પણ ગીર આવી ભાઈ. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ, પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ઘડીખમ, પહાડ તણી જ્યાં જીવન હાટા શીર તણા ગાજે જંગલ ગીર તણા. વડવડ વાયે જકિયા આળસર ટકિયા આણ મેલી જટા મોકળી જડતર ઉભા જાણ. 1.5 વીઘાના વડલા અડીખમ ગાંડી ગીરમાં ઉભા હોય. અને ઈ હાવજડાની ડણકું થાતી હોય, પંખીડાના કલરવ થાતા હતા. અને એવી ગાંડી ગીરમાં રાણા જગાની વાર ઉતરી. એમાં એક નદી આવી. નદીમાં પાણી પીવા માટે બધી વાર આખી ધીરે 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 ઉતરે છે. એમાં રાણા જગાની એની હારે પોતાના મંત્રી હતા, એની નજર પડે. નદીના સામે કાંઠે રેતીમાં અને ધૂળમાં માલધારીના બાળકો રમતા હતા. ચારણના બાળકો નેહડાના રમતા હતા. એટલે રાણા જગાએ કીધું કે આહા હા, આવા જંગલમાં, આવી ગીરમાં આ બાળકોને જરાય ડર નથી ને કેવા ધૂળમાં રમે છે. પણ મંત્રી એમ બોલી ગયો કે અરે બિચારા જોતો, સારણના માલધારીના છોકરા ધૂળમાં રમે બિચારા. એ ધૂળમાં રમે છે બિચારા, ઈ શબ્દ બાળકો રમતા હતા એ સાંભળી ગયા. એમાં 7-8 વર્ષનો એક બાળક આમ ધૂળમાં રમતો તો, ઓલા કુબલા બનાવતો તો, એમાં બિચારા ધૂળમાં રમે એ શબ્દ જ સાંભળાણો. બિચારા ધૂળમાં રમે એ શબ્દ સાંભળાણો. એટલે આંખમાં આંખ નાખી મંત્રીને, કોણે 8-9 વર્ષના બાળકે આંખમાં આંખ નાખીને આમ જોયું અને આમ હાથ ખખેરીને બાળક ભાગ્યો. એ બાળક પોતે ભાગ્યો. બીજા બાળક ભેળા રમતા હતા એ મીંડા ભાગવા. ઘરે ગયા. 80 વર્ષનો 80-85 વર્ષનો ડોહો ચારણ છે. એ ઢોલીએ બેઠો બેઠો હોકો પીવે છે. અંગરખું કેડિયું છે એ ખીતીએ ટીંગાડેલું, પાઘડી છે એ પણ ખીતીએ ટીંગાડેલી. અને બેઠો બેઠો હોકો પીએ. ન્યા જઈને કીધું કે દાદા, બાળકોએ, દાદા, એ દાદા, આપણે બિચારા છીએ હે કે આપણે બિચારા કહેવાય? અરે બેટા, જેને ઘરે માતાજીઓ રમતી હોય એ બિચારા કેવી રીતે હોઈ શકે? આપણે ઘરે જગદંબાઓ બેઠી છે, આપણે માના ઉપાસક, આપણે થોડા બિચારા હોઈએ? કોણે કીધું બિચારા? કે અહીંયા રાજા એક છે ને એનો મંત્રી છે ને કેટલા બધા માણસો ભેળા છે ને હાથી ને ઘોડા ને હાંડિયા ને બધા નીકળ્યા છે, નદીમાં જો ઉતર્યા છે, પાણી પીવે છે. એમાં એક મંત્રી જેવો માણસ હતો ને, એને એમ કીધું કે બિચારા સારણના બાળકો, માલધારીના બાળકો બિચારા ધૂળમાં રમે છે. એવું કીધું કે હા. અને આમ ઉભો થયો ડોહો 80-85 વર્ષનો, પાઘડી લઈને માથે મૂકી, પોતાની પાઘડી પહેરી
કેડિયું નાખ્યું, સડાપ 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 ડગલા માંડતો 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 જાય છે. અહીંયા જેટલા બેઠા છો આપ બધાય શ્રદ્ધાથી જોડાયેલા, એટલે આ શ્રદ્ધાની વાત કરું છું. છેલ્લે ઈ આવી નદીને કાંઠે સામે કાંઠેથી આરે ઉતર્યો ચારણ, બુઢો ચારણ, અને આમ જોયું તા રાણા જગા ને બધા જોયા મંત્રીને, કીધું રામ રામ, જય માતાજી બાપા, જય માતાજી. અને ઈ વખતે બુઢા ચારણે એટલું કીધું રાણા જગાને, મહારાજ અહીંયા અમારું નેહડું છે બાપા, આમ તમે વૈયા જાવ એમ હાલતા હશે, કાંઈ અમારે ત્યાં સાહુ પીતા જાઓ, એટલે ભોજન કરતા જાઓ એમ. અરે કે બાપા અમારી આ 1000 થી વધારે માણસો છે, અને ક્યારેક આવશું આમ તેમ રકજક થઈ. ગઢવી જે ચારણ બાપા છે એ માનતા નથી, અને રાજા ના પાડે કે ભાઈ આટલા બધાની વ્યવસ્થા નેહડામાં થોડી થાય એમ. એટલે મંત્રી આડો આવ્યો, મંત્રી હોશિયાર, એને એમ કે હું બુદ્ધિથી સમજાવી દઉં. આગળ આવીને મહારાજને ઈશારો કરી દીધો કે તમે બોલતા નહીં. આગળ આવીને કે ચારણ દેવ સાંભળો, તમારી ભાવનાને વંદન છે, પણ અમારાથી ન અવાય. કેમ ન અવાય? ન અવાય એનું એક જ કારણ છે કે અમારા મહારાજને સોનાના વાસણમાં જમવાનો નિયમ છે. હવે સોનાના વાસણ અમારી જ્યાં રસોઈ બને ને ત્યાં અમારે તો ભેગા જ છે, પણ એને એવું નિયમ, પોતાની રસોઈ અમારી ખાય તો અમારા વાસણમાં ખાવાનું. સામે કોઈ જમવા બોલાવે તો એના હોનાના વાસણ હોય તો એમાં જમી હગે. હવે તમારે નેહડામાં કઈ હોનાના વાસણ થોડા હોય, તાહળીઓ થાળીઓ વાટકા ને બધું. અને ચારણ એક ક્ષણ માટે આમ ગમ ખાઈ ગયો કે એમ કે હોનાના વાસણમાં જમે. એક ક્ષણમાં નક્કી કરી લીધું કે હવે જે થાય. અને એને એમ કીધું કે તો મંત્રી સાંભળી લે, તને કહું તારા મહારાજને કહી દે, બધાને કહી દો મહારાજને હોનાના વાસણમાં જમવાનું નિયમ છે ને તમારા? કે હા. કે તમારો મહારાજ એક નહીં, તું મંત્રી એક નહીં, પણ જેટલા માણસ તમારા ભેળા બધાય છે 1000 થી વધારે, એ બધાયને હોનાના વાસણમાં જમાડે તો માનજે કે નેહડામાં બેઠેલી જગદંબાએ જમાડ્યા છે, ભલા માણસ જોગમાએ જમાડ્યા છે, તો માનજે શક્તિએ જમાડ્યા છે. શક્તિ ધારે કરી શકે. અહીંયા જેટલા આપતા છે આમાં ફાળા રૂપે અહીં ઘોળ કરે, એને માતાજી ખૂબ આપે. આપવું નાની વસ્તુ નથી. દાતારી તત્વ હોય તો આપી હગાય, નકર બીજે ઘણે ઠેકાણે વયું જાય. આનું નક્કી ન હોય, આ ગમે ત્યાં જાય ખરું. આના આ પડ્યું રહેવામાં આમ હક જ ન હોય આને, એ ગમે ત્યાં જાય. હારે ઠેકાણે નવો પર બીજા કુંડાળામાં જાય, પણ જાય વાત. પણ અહીંયા જેટલા આપે છે એને વંદન છે, આપે એ સારી વાત કહેવાય. પણ એના પૂર્વના પુણ્ય હોય ને તો આવા ધર્મના કાર્યમાં આપી હગાય છે, આવા માતાજીના કાર્યમાં આપી હગાય છે. એના ઉપર માની તો કૃપા તો હોય જ, માં કકુમાની, તો જ આપી શકે. એટલે આપતા હોય એ ભાગ્યશાળી છે. એમ અહીંયા ચારણે કીધું બધાયને, પછી તો લઈ ગયા. મોટી મોટી આંબલીઓ વડલા હેઠ ઉતારા નખાણા. આ બાજુ નેહડામાં કહેવાય ગયું રોટલા મંડો ઘડવા, માણસ બહુ જાદુ છે. નેહડામાંથી માલધારીના દીકરીઓ બધા ભેળા થયા, મીંડા રોટલા ઘડવા, હાકરું મીંડી દળાવવા, અને 12 પોરા દહીં હતા એને ઘોળી નાખ્યા, ઘોળવા બનાવી નાખ્યા. હવારના પહરમાંથી આવીને દોવાયેલા દૂધ હતા એ દૂધના દોણા ભરાણા. જે એ વખતની રસોઈ શાક જે કાંઈ હશે એ બધું બની ધીરે 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 મીંડું તૈયાર થવા અમુક સમય લાગતા, કલાક 2 કલાક કે જે સમય લાગ્યો હોય તે ભોજન તૈયાર થયા. માણસે આવીને કીધું બાપા હવે મહેમાનને બેહાડી દો, ભોજન તૈયાર છે. અને એ વખતે બુઢો ચારણ ધીરે 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 ડગલા માંડ્યા કે આહા ભોજન તૈયાર થઈ ગયું. હવે તો માં સિવાય કોણ આધાર હોય? ઝૂંપડામાં ગોખલું ગોખલામાં માના ફળા હતા, જગદંબાના કુળદેવીના. ન્યા જઈને કીધું કે હે માં, હે ચામુંડા, હે જગદંબા, હે જાગતી જોત, મારે આજ દી સુધી મેં કોઈ દી તારી પાસે માંગ્યું નથી, તે માંગવાની જરૂર નથી પડવા દીધી. માં મારા માટે કાંઈ નથી માંગતો કોઈ દી, પણ બોલાઈ ગયું છે વટને ખાતર. માં આ જેટલા માણસ છે એ માણસને હોનાના વાસણમાં જમાડવા છે. કાં તો હું ખોળિયામાંથી પ્રાણ છોડી દઉં, નકર આની વ્યવસ્થા માં તારે કરવાની છે. ફળા બેહી ગયો, આંતરવાહી પાકડી નાખીને ફળાની સામે બેહી ગયો ચારણ. હે માં જાગ, માં પ્રસન્ન થા. આવડ ખોડ ગાય ગાય મોગલ મસરાળી માત જાગ, મેલડી જાગ જ્વાળા ડાઢાળી, અંબે કર્નલ ગાય ગાય બહુસર બિરદાળી, હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી,
સમૃદ્ધ સભી નવલક સગત સોરાસીની ચારણા ઉપરે દેવી આવો ગવી સેવક કાજ સુધારણા આવો આશા પૂરા વળી આવો બેરાઈ મઢે ગટેસી માત સોરઠી શેણન બાઈ સિકોતર સદરાય વડી વિહોત વડેસી વેગે આવી વાંકાઈ દેવ આવો ડુંગરેસી આવજો માત પીઠળ ગઠે કર જોડી હાવળ કરા હાંભળો અરજ નવલક સગત આવો નવજો ઉપરા સોરાસી ચારણા લાખ નવ લોબડિયાળી 56 કરોડ ચામુંડ ખરી જોગણ ખપરાળી તરસુલાળી તેમ ધૂણતી ધાબળિયાળી શક્તિ માતા સર્વ તરુણ બુઢી અરુબાળી હે જગદંબા માં હે આવી જા હવે મારે સોનાના વાસણ જોઈએ છે ખમા 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 જેને કહેવાય ઉપાસના માની જેને કહેવાય ભક્તિમાં જાણે તાર લાગી ગયો અને સારણની આંખ બંધ થઈ તંદ્રામાં વયો ગયો ફળામાંથી જાણે અવાજ આવ્યો મીડી ધાણે નાટી બોલવા અને પ્રગટ થઈ માં માગી લે ચારણ માગી લે તારે મરવું ન પડે માને પૂંજી હોય દીકરાને કોઈ દી મરવાનો વારો આવે તો જગદંબાને પૂજી નો પૂજી ભલામાં એકવાર વિશ્વાસ હોય તો થાય અને માએ કીધું માગી લે કે માં મારા માટે કાંઈ નહીં એ વાસણે હું નહીં રાખું એને આપી દઈશ પણ સોનાના વાસણ જોઈ મારે આને બધાને જમાડવા છે ને એ વખતે માએ કીધું કે જા ચારણ તારા ઘરના પસવાડે વડલો છે મોટો અડીખમ નીચી ડાળ વાળો ત્યાં લાકડી લઈને મીંડ ડાળે મારવા ગોળિયાને ભેળા લેતો જા જેટલા પાંદડામાં લાકડી લાગે ને હોરવા માંડ પાંદડા ધરતી માથે પડે એટલા હોનાના વાસણ થઈ જાય તો માંજે જોગમાએ આપ્યા છે તારી કુળદેવી આપ્યા જગદંબાએ આપ્યા છે અને મિત્રો ચારણ રાજી થઈ ગયો થોડા ગોળિયાને બોલાવીને ઘર પસવાડે જઈને મીંડો ખેરવા અને મીંડા ઢગલા થવા દે ઈ હોનાની જેને કહેવાય તાહાળીઓ થાળીઓ મીડા થપા મારવા ગોવાળિયા આ બાજુ હાકલ પડી હરિહર કેતાની હારે હાડું કરતું 1000-1200-1500 ની આસપાસ જે માણસ હતું બધા જમવા બેહી ગયા અને ઈ ભોજનિયા મીઠડા ભોજનિયા જમાડ્યા બધા તૃપ્ત થયા હા હા બસ સરસ અહીંયા પૂજ્ય હા હા અમારે મોહનભાઈ અને કાનાભાઈ એ બે અત્યારે ભોળ કરી રહ્યા છે ઘણી બધી ફરમાઈશો છે જુદી જુદી પણ મને આ પ્રસંગ બહુ ગમે છે એટલા માટે એને મેં કીધું એમ જગદંબા એને ખૂબ આપે એનો ખૂબ પ્રેમ છે અને બુવાજીને ખૂબ માને છે એટલે મોહનભાઈ અને કાનાભાઈ આપને આપના પરિવારને ખૂબ અભિનંદન અને આ વાત સાંભળજો મજા આવશે તમને કહેવાય છે કે જમી લીધા પછી ચારણે એમ કીધું કે બધાય બરોબર જમ્યાન બાપા કોઈને કાંઈ તકલીફ નથી પડી ને સોનાના વાસણમાં જમાડી દીધા બધા જોવા મીડ્યા કે અહીંયા એટલા બધા વાસણ હશે કેમ પણ જમી લીધા પછી કીધું કે હા બાપા બરાબર જમ્યા રાણા જગાએ કીધું મહારાજ તો બહુ વિવેકી હતા એણે કીધું કે બાપા તમારો ઋણ અમારા ઉપર રહ્યું કે અમને જંગલમાં તમે જમાડ્યા તો કે એ તો બધું બરાબર છે પણ હવે બધાય જમી લીધું હોય તો આ હવના વાસણ લેતા જઈજો ભેગા તો અમુક તો એકાબીજાનું કોણીઓ મીડ્યા મારવા હાલે લઈ કે આ તો એક થાળી તાહળીમાં દીકરા લગ્ન થઈ જાય આ તો સારું કહેવાય પણ મહારાજ તો મહારાજ હોય ને એને કીધું કે ઈ નો લઈ જવાય અમારાથી તમારા વાસણ અમે એક તો જમ્યાન માથે હોનાના વાસણ લઈ જવાય કવિરાજ શું ગઢવી વાત કરો ચારણ દેવ નહીં તમારે લઈ જવાના છે મંત્રી મીંડો બોલવા કે ઈ નો લઈ જવાય આમ તેમ તમારા વાસણ અમે હું કામ લઈ જાય એવું મંત્રી મીંડો આડો બોલવા ઈ વખતે એને હા ઉભા રહ્યો ઘડીક ઉભા રહ્યો એટલે એને કીધું કે ભાઈ આ વાસણ તમે લેતા જજો બધા એટલે મંત્રી મીંડો કેવા કે અમે તમારા શું કામે લઈ જાય કે તમે તમારા વાસણ અમારાથી ન લેવાય ઈ વખતે ચારણ દેવે જવાબ આપ્યો સાંભળજો એને કીધું કે તમારે એટલા માટે વાસણ લઈ જવાના છે કે તમારા જમેલા એઠા વાસણ ધોવે એવું અમારા નેહડામાં કોઈ બિચારું નથી એટલા માટે આ વાસણ તમારે લઈ જવાના છે જ્યારે બાળકો ધૂળમાં રમતા હતા ત્યારે એને કીધું હતું ને કે બિચારા ધૂળમાં રમે એટલે કીધું કે તમારા વાસણ એઠા ધોવે એવા અહીં કોઈ બિચારા નથી એટલે તમારા વાસણ તમે લેતા જજો એ જગદંબા છે એ માં છે એ માની કૃપા ઉતરે તો જગતના ચોકમાં હોનાના વાસણથી દુનિયામાં તમે જમાડી શકો એટલા માટે કે ગગડે એ નગારા કકુ માના ધામ
ભુવાજી અને સારભાઈ આલ પ્રકાશભાઈ ભુવાજી અને રામ લક્ષ્મણની જોડી છે બે, એટલે બે ભાઈને જગદંબા જોગમાયાના કાયમના માટે રખવાળા રીએ માં કકુમાના અને માં લેબોચમાના બે રામ લક્ષ્મણની જોડી જેવા ભાઈઓને એટલા માટે કકડે નગારા માડી તારા નામ મારે ઉગે રૂડું પુણ્યવાળું પર પાવરે કકડે નગારા માના નામ અને એવી ભગવતીના ગુણગાન આપણે ગાયા, માના ગુણગાન ગાયા, પણ રામદેવજી મહારાજને યાદ કરવાનું આવ્યું છે છેલ્લે, એટલે એમને પણ આપણે યાદ કરી લઈ. એટલે અહીંયા માં પણ રાજી થાય, કકુમાં રાજી થાય, માં લેંબોચ રાજી થાય અને જગદંબા માં આમ તો મલા બાપા હાલને માં પ્રસન્ન થાય, એ ઉજળું ખોળ્યું જોઈએ અને માં આવે અને એમ કે તમારા તારા આખા પરિવારને તું ભેળો કરજે અને આખા પરિવારને કાયમના માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હું સાક્ષી નાગણી રૂપે પણ તમને દર્શન દેવા માટે આવી અને એની સાક્ષી પૂરી એવી માના ધામમાં બેઠા. એટલે રણુજાના રાયને યાદ કરી આપણે કે હેલો મારો હેલો મારો હેલો મારો સુની જા, અરે હેલો મારો સુની જા રણુજાના સુન જા, હેલો મારો સુન જા.
ડુંગરા એ ઊંચા ઊંચા ડુંગરા ને બોલે વાણિયાની જાત્રાએ જાય એક વાણિયો ને વાણિયાની જાત્રાએ જાય એ હતા વાણિયાની બીજો મેળો તો જય રામા છે પુકાર વાણિયાની ઊભી ઊભી કરે છે પુકાર ઊભી ઊભી વાણિયાની કરે છે પુકાર છોકરે રમતા કે જાની કોઈ વાત મારો હેલો એ હેલો મારો સુણ જા આ ઘોડલો
ભાગ ચોલટા તો કેટલે જાશ ભાગ ચોલટા તો કેટલે જાય ભાગ ભાગ ચોલટા ને કેટલે જાય વાણિયાનો માલ કેટલા દાડા ખાય મારો હેલો આંખે કરું આંધળો આંખે કરું આંધળો દિલે કાઢી કોણ દુનિયા જાણે આ તો રામ મારો હેલો સોને જાન મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં કાઉ પાથરી છે પ્રાણ હાચું હરઠિયો ભણે એમ માન આપવા માટે મેં કીધું એમ સરળ સ્વભાવ એવા ભુવાજીનો એવો ભાવ છે એમની ભાવના છે ભુવાજીની કે એમને સન્માન કરવું છે થોડા ગામના એવા પરિવાર છે ભુવાજીનું સન્માન કરવું વાહ સરસ તો બધા અહીંયા હાજર છે તો વાહ ભાઈ વાહ તો ખાસ કરીને ડેડોલ સમસ્ત લતુકા પરિવાર તરફથી સપ્રેમ ભેટ આપી અને ભુવાજીનું સન્માન કરે છે એટલે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ પધારો લતુકા પરિવાર એ પૂજ્ય ભુવાજીનું સન્માન કરશે સપ્રેમ ભેટ આપી એ પરિવાર આખો પછી ડેડોલ ગામ સમસ્ત આલ પરિવાર તરફથી પણ સપ્રેમ ભેટ આપી અને ભુવાજીનું સન્માન કરવામાં આવશે ડેડોલ લોઢા રમેશભાઈ દાનાભાઈ તરફથી પણ રમેશભાઈ દાનાભાઈ તરફથી એમના પરિવાર તરફથી પણ સન્માન કરવામાં આવશે અને ડેડોલ ઠાકોર દેવજીભાઈ જગદીશજી તથા તલાજી બનાજી તરફથી પણ સપ્રેમ ભેટ આપી અને ભુવાજીનું સન્માન કરવામાં આવશે અને બિસ્લેરી પાણીના દાતાશ્રી ગોગોળ પરિવાર છે બિસ્લેરી પાણી જે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે એમના દાતા છે એ ગોગોળ હા એ પણ ભુવાજીનું સન્માન કરવામાં આવ્યું ભુવાજીનું એ પણ સન્માન કરશે આ બધા પરિવારને ખૂબ ખૂબ આપણે આભાર બધા પરિવારનો અને બધાએ સન્માન માટે આવે છે એટલા માટે આવે નાગભાઈ તમે કોને કોને પરચા પૂર્યા કે મોરતા ગઢવાળા તમે બેની સુભદ્રા નામી રે ભુવાજી જય હો જય હો આ ઠાકોર શિવજીનું ડમરું ડમ ડમ વાગે
દર વર્ષે વાહ ભાઈ, આમ તો આલ પરિવાર જ છે કાનાભાઈ. વાહ 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 વાહ, સરસ. બુઆતાની બુઆજીની એવી ભાવના છે કે કાનાભાઈ આલ પરિવારમાંથી જ છે અને ગમે એવો પાક હોય, પાકને વાર હોય, પણ બરોબરે વાઢી લણી અને આ માતાજીનો કાર્યક્રમ આવે એટલે ખેતર ચોખ્ખું કરી આપે છે, એનું સન્માન કરે છે. આપણે જોરદાર તાળીથી એકવાર વધાવીએ. હા, આ પણ એક બહુ મોટો એનો ફાળો છે, એનું ડોનેશન છે. એટલા માટે હે મારી કંકુમાની વાડીયું લીલી કે જાગતી જોગ માયા, એની કેવી ફૂલવાડીયું લીલી રે જાગતી જોગ માયા. એ માલ ભુવાને, એ માલા ભુવાને, એ મલા ભુવાને સપનામાં આવી તું જાગતી જોગ માયા. આલ પરિવારને ભેળો તું કરજે કે જાગતી જોગ માયા. તમને બધાને ખૂબ ગમશે. સમગ્ર ગુજરાત અને વિશ્વમાં આજે મારું આ ગીત ગવાય છે. માને યાદ કરી, દ્વારકાવાળાને પણ થોડા યાદ કરી લઈએ. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કે વાજ મારા દ્વારકાના દેવજીનો વાત જ નો થાય. ભગવાન જય હો. હા ભવાજી, બાપો 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 બાપો. ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. આરક ગિરનારે
વૈશાળી ચારણનો ભીમરાના દેહ એ હું ગાંધણિયાનો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ નાય મારા દ્વારિકાના દેવની નો ભાગત નો થાય મારી મીઠોડી ધરતીના મીઠા ભગવાન દરિયાના દરિયામાં મીઠા ભગવાન હા મારી હા જય વેદુમાં જય વેદુમાં અહીંયા કેવા માં પ્રમાણ આપે જગદંબા જ્યારે જ્યારે એમ લાગે કે માનું સત છે કે જાગ્રત નહીં એટલો કોઈ વિચાર કરે ત્યાં નાગણી રૂપે આવી અને હાજરી આપી જાય માં એમ કે હું તમારી હારે શું શ્રદ્ધા અને ભાવ રાખજો એને તમે માતાજી કયો એ તત્વ જે છે કોઈ માતાજી તમે એને ટૂંકમાં કહેતા હો તમે એને લેબોજ કયો આવડ કયો પીછળ કયો કોઈ પણ શક્તિ તત્વ જે છે એ એક છે અને એક પરમાત્મા છે દ્વારકા વાળો અને ખાસ કરીને આપણે ત્યાં ધર્મ માટે કેટલી ખેવના હતી અત્યારે આપણે થોડા ઘણા આગા વયા ગયા છીએ અમારે મૂળું માણેક નામનો બારવટીયો થઈ ગયા દ્વારકામાં અને કોડીનાર ગામ ભાંગવા બારવટિયા જ્યારે ખાબકા તો બારવટિયા કહેવાય ગામને લૂંટતા હતા અને મૂળું માણેક હાથમાં બંદૂક લઈને ચોકમાં ઉભેલા એમાં એક નગર શેઠનો દીકરો બજારમાં રમતો રમતો નીકળી ગયો મોરહાર મોટા હેઠનો દીકરો એટલે એનો જન્મદિવસ છે તો હાચો મોરહાર ગળામાં પહેરેલો અને પગમાં હાચો તોડો પહેરેલો ને હોનાનો બારવટિયાના માણસોએ પકડી લીધો છોકરાને 8 વર્ષના કાઢ તોડો કાઢ હાર કાઢ એમાં એની માં ગોતતી ગોતતી આવીને આમ જોયું તો અરર મારો દીકરો બારવટિયાના હાથમાં માની રાડ ફાટી ગઈ હાય 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 દીકરાનું નામ માધવ હતું ધર્મ માટે કેટલી ખેવના હતી બારવટિયા હોવા છતાં જોજો માની રાડ ફાટી ગઈ દીકરાનું નામ માધવ હતું પોતાના દીકરાનું નામ માએ કીધું એ બેટા મેં માધવ એને હાર આપી દે તને હું બીજો લઈ દે બધા ઘરેણા આપી દે બારવટિયા છે મારી નાખે માધવ માધવ તું એને બધા ઘરેણા દઈ દે માધવ અવાજ મૂળું માણેકના કાને પીડ્યો મૂળું માણેકે કીધું ભાઈ એને છોડી દે એનું નામ માધવ છે અને માધવ આપણો બાપ દ્વારકા વાળાનું નામ છે એને લૂંટાય નહીં એને છોડી દે એનું નામ માધવ છે હા 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 નામ ઉપર એટલી અસર પડતી બોલો કે આનું નામ માધવ છે એટલે ગમે એવું હોય તો એને લૂંટાય નહીં ધર્મ માટે આટલી ખેવના હતી એ આપણી ધરા છે એટલા માટે આ કડીમાં મેં લખ્યું છે ચોથાને મૂળું ના નબરાને ધોમ વાઘેરના ભાતાએ તોળ્યો તો ધોમ અલબેલો મરકાને ઓખો રંડાય મારા દ્વારકાના દેવની તો ભાગનો થાય મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ભરિયામાં મીઠા ભગવાન આ કપડા
આજ મારો દીવો ધણી હા કલાકો સુધી માના ગીતો ગવાય માની વાતો થાય પણ મને સાહેબો ગોવાળીઓની એક ફરમાઈશ આવી સાહેબ ભાઈ ગોવાળિયાઓએ આપી છે એટલા માટે રૂડી રળિયામણી અને હરિયાળી ને વળી હેતા પણ ચારણ ગાર નથી છોડવી તારા પહુને પાછા વાળ સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો પ્રકાશ ભુવાજી ના લાડકવાયા દીકરા એવા અમિત ભુવાજી જય હો આ ભુવાજી એટલા માટે સાહેબો ડુંગર ગીરનો મારો સાહેબો ડુંગર ગીરનો આ અમિત ભુવાજી
કહેવાય પુત્રના પગ પારણેથી. હજી ઉંમર બહુ નાની છે અમિત ભુવાજીની, બાળક છે, પણ એ બેઠા આમ મેં પૂછ્યું, મેં કીધું ગાવ છો તું ગા છો? એ મને એમ કે કોઈ હશે બહારથી. તો એને તોય એમ નો કીધું કે હું ભુવાજીનો દીકરો છું, કામ તેમ કા અમારું કાંઈ નહીં. ના ના, એ કે હું તો ખાલી બેઠો છું એમ. અને એને ભગવતી જોગમાયા માં કકુમાને આપણે એમ કહીએ કાયમના માટે એને હાઈજે રીએ અને ભેળી રીએ હાકલે હાજર થાય માં. એટલા માટે એ અમિત ભુવાજીને હાય જે રે કે જાગતી જોગમાયા. નાનકડી વાત કહી મારા શબ્દોને વિરામ આપીશ. આ બધા જરૂર સાંભળજો. ભાવથી જોડાયેલા છે આપણે આવા ધામમાં આવીએ છીએ.